વચનામૃતમાં લખાયું છે કે મહારાજ હાથીની સવારી કરાવે ને તો પણ અને ગધેડાની સવારી કરાવે ને તો પણ એક જ પરિસ્થિતિમાં રહીને મહારાજનું ધ્યાન ભજન કરવું આનંદથી, કારણ કે સર્વના નિયંતા સહજાનંદ સ્વામી મહારાજ જ છે. એટલે જ કદાચ બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું હશે, સુનો ચતુર સુજાણ એમ ન ઘટે રે અમને દીનાનાથજી, મારા પ્રાણ યાધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. બસ વચનને પકડી સહજાનંદ સ્વામી બધું જ કરે છે. તમે તમારા પ્રશ્નોની ફાઇલ એમના ચરણોમાં મૂકીને એમના ધ્યાન ભજનમાં વળગી જાઓ, એમના સાધુઓની વાતોને સાંભળો, સ્મરણ કરો. He will take care of everything. That is my personal life experience. He will take care of literally everything. તમે દુનિયાના જે પણ ખૂણામાં હો, આજે એકાદશી છે, આજે સહજાનંદ સ્વામી મહારાજનું ધ્યાન ભજન કરી લેજો. સ્વામિનારાયણની ધૂન આજે કરી લેજો. એ જ આપણી મૂડી. આજનો જે અવસર મળ્યો છે ને એ ફરી નહીં મળે. એટલે જ લખાયું છે, એટલે જ સ્વામીએ લખ્યું છે, નર નારાયણ ગાવો રે અવસર નહીં મળ્યાવો, બ્રહ્માનંદ કહે હરિ ભજી લે નહીં તો થાશે પસ્તાવો રે. નર નારાયણ ગાવો રે અવસર નહીં મળ્યાવો. આજે અવસર મળ્યો છે, બધું જ મૂકીને 10 મિનિટ તો 10 મિનિટ સહજાનંદ સ્વામી મહારાજનું સ્મરણ કરી લેજો.